થરાદ ખાતે વન નેશન વન ઇલેક્શન કાર્યક્રમ યોજાયો, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને વન નેશન વન ઇલેક્શનના પ્રદેશ સંયોજક ડોક્ટર અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે આવનારા 2032ની તમામ ચૂંટણી એક સાથે થશે. થરાદ વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિકો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચની ચૂંટણી અને ગામના સભ્યની ચૂંટણી નોકી કરો તો જેટલો સરપંચનો ચૂંટણી થાય ને આ તો ભેગું બે હેલું જાય છે, એટલે બેનો મેળ પડી જાય છે. પણ આ બેની નોકી ચૂંટણી થાય શું થાય? તો સભ્યની ચૂંટણીમાં લગભગ સરપંચ જેટલો ખર્ચો થઈ જાય, થાય ન થાય? પણ આ બે ભેગું છે, ફાયદો છે ને. હવે સરપંચની ચૂંટણી, સભ્યની ચૂંટણી, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની બધી એક જ હંગાથે આવે તો એમાં વિધાનસભા અને લોકસભા બધું એક જ ઝાટકે આવે તો કેવું થાય? તો ઉમેદવારોને ખર્ચો બચી જાય ને. એ પાર્ટીઓ પછી નક્કી કરીને આપે, વિચારધારા નક્કી કરે કે આ વિચારધારાનું છે. તમે ખાલી લોકસભા વિધાનસભાની ભેગી ચૂંટણી આવે ને તો પણ કેટલો ખર્ચો ઉમેદવારોને બચી જાય. તો પછી આ ઉમેદવારો બધા ક્યાંથી પૈસા લાવે? તો એ પણ આ જ રીતે કોઈને કોઈ લોકો એને ડોનેશન આપતા છે, કાં તો પ્રજામાંથી આપતા હશે, સહયોગીઓ આપતા હશે, મિત્ર વર્તુળ આપતા હશે. તો ગ્રામ પંચાયતથી કરીને ઉપર સુધીની આ વ્યવસ્થા છે, એમાં પણ બહુ મોટો બદલાવ આવી શકે.